ઓકે, તો આપણે ચાલુ કરી દઈએ જેટલા આવી ગયા છે એટલા લોકો માટે. So magnetism and matter, that is what the next chapter we are going to start. Magnetic effect of electric currents, that is what we saw in last chapter કે કેવી રીતે એક લૂપ છે, લૂપમાંથી કરંટ પાસ થતો હોય તો at a longer distance it starts acting as a magnetic dipole. મેગ્નેટ્સ બહુ જ જૂના છે, એટલે ઘણા વર્ષોથી આપણને એના વિશે ખબર છે. ડેટિંગ બેક ટુ અબાઉટ 600-700 BC, એટલે આજથી એમ સમજો કે 2,500 વર્ષ પહેલાથી આપણને એના વિશે ખબર છે કે આવી કંઈક વસ્તુ હોય છે. મેગ્નેટનું નામ જે મેગ્નેટ છે એવું પડ્યું એનું કારણ એવું છે કે there is an island in ગ્રીસ છે એ મેડિટેરેનિયન સીમાં છે, અને ઘણા બધા મેડિટેરેનિયન સીના કિનારે છે, પણ ઘણા બધા આઇલેન્ડ જે મેડિટેરેનિયન સીમાં છે ને એ બધા ગ્રીસના અંડરમાં આવે છે. તેમાંનો એક આઇલેન્ડ હતો કે જેનું નામ હતું મેગ્નેશિયા. આ આઇલેન્ડ ઉપર જે પર્વતના ઢોળાવને બધા ત્યાં નેચરલી અકરિંગ મેગ્નેટ છે એ બહાર નીકળતા ત્યાંથી, અને ઘણી વખત ત્યાં જે ગાય ભેંસ ચરવાવાળા જે ચરવાહા હોય ને એ લોકો નીકળતા તો એમને એવું લાગતું કે એ લોકોની લાકડીના છેડે એક લાકડી તૂટી ન જાય, ફાટી ન જાય, એના માટે એક લોખંડની રિંગ ચડાવેલી હોતી. તો એ રિંગ છે એ અમુક પાણા સાથે ચીપકી જતી, એટલે અમે લોકો જોર કરીને પાછી ખેંચવી પડે. તો એવું એ લોકોએ રિપોર્ટ કર્યું કે ભાઈ આવું થાય છે. Then these stones came to be known as magnets as they were obtained from magnesia. પછી દુનિયાના એક બીજા ભાગમાં એનું નામ લોડ સ્ટોન પણ હતું. તો લોડ સ્ટોન એટલા માટે કેમ કે ત્યારે જ ઘણા લોકોને એના વિશેની પ્રોપર્ટી ખબર પડી ગઈ હતી કે આ મેગ્નેટને જો આપણે ફ્રીલી સસ્પેન્ડેડ રાખીએ, એટલે આમ હવામાં લટકતું રાખી દઈએ તો એ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં જ ગોઠવાઈ જાય છે. દેટ મીન્સ ઇટ લીડ્સ, કઈ બાજુ જવું છે એ દિશા છે એ લીડ તમને કરી શકે અથવા બતાવી શકે. હલો, એ તમને બતાવી શકે, તમને લીડ કરી શકે, એટલે લીડ સ્ટોનમાંથી ટાઈમ જતા લોડ સ્ટોન થઈ ગયું. તો લોડ સ્ટોન એક પર્ટિક્યુલર ટાઈપનો જે મેગ્નેટિક ઓર આવે છે એનું પણ નામ છે. Then first instance where this magnets were used as compass was in China. તો ચાઇનાના લોકોએ પહેલી વખત મેગ્નેટિક નીડલ બનાવી અને કંપાસ બનાવ્યા હતા, અને એને લોકો સીમાં યુઝ કરતા, દરિયામાં જે શિપ્સ જતી એ પોતાનું નેવિગેશન છે એ આનાથી કરતી. એ સિવાય they also used it to navigate through the Gobi Desert. ચાઇનાનો જે નોર્ધન પાર્ટ છે કે જે રશિયા સાથેની બોર્ડર છે એમાં વચ્ચે ચાઇના અને રશિયાની વચ્ચે મંગોલિયા નામનો દેશ છે, બરાબર. તો આ મંગોલિયાનું જે ડેઝર્ટ છે એનું નામ ગોબી છે. ઇટ્સ અ વેરી લાર્જ ડેઝર્ટ. એમ આપણું રાજસ્થાનનું રણ છે એના કરતાં પણ મોટું. તો આ ગોબીમાં રણ છે એનો દરિયા જેવો જ પ્રોબ્લેમ હોય કે બધું એક સરખું લાગે. દરિયામાં જેમ બધી બાજુ પાણી હોય એમ રણમાં બધી બાજુ રેતી અથવા ખડકો હોય. તો સેમ થિંગ happens with deserts that you have to find a way to navigate. તો એ લોકો એ ગોબી ડેઝર્ટને પાર કરવા માટે આ લોડ સ્ટોનમાંથી બનાવેલા કંપાસ, મેગ્નેટિક કંપાસનો યુઝ કરતા. નાવડેઝ હવે આપણે આ કંપાસનો યુઝ નથી કરતા કેમ કે આપણી પાસે હવે વધારે સારી ટેકનોલોજી છે. વધારે સારી ટેકનોલોજી એટલે હું જીપીએસની વાત નથી કરતો, પણ મેગ્નેટિક કંપાસ છે એ ઘણા વર્ષોથી પ્રોપર નેવિગેશન માટે, શિપ માટે, એરક્રાફ્ટ માટે બંધ થઈ ગયા છે. અને એ હવે લોકો જે બધા છે એ જાયરો કંપાસ નામનો એક નવો કંપાસ વાપરે છે, which is far more accurate than
મેગ્નેટિક કમ્પાસ. બટ સ્ટીલ સ્કાઉટ ગાઈડ્સમાં અને નોર્મલી જે લોકો એડવેન્ચર સ્પોર્ટ્સમાં એમાં હોય એ લોકો હજી પોતાની સાથે કમ્પાસ કેરી કરતા હોય છે, કેમ કે લોકલી ડિરેક્શન જાણવા માટે એ બહુ સારી વસ્તુ છે. સો we will see in this chapter the interaction of magnetism with matter. અલગ અલગ મેટર સાથે મેગ્નેટિઝમ કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે અને એની સાથે એની રિલેશનશિપ કેવી છે. Now let us just briefly go through that what we know about magnets. Now what we know about magnets has been known since many years. So there is no specific discoverer કે કોણે આ બધી વસ્તુઓ ગોઈતી, બરાબર. So we knew that the earth behaves as a giant magnet with its pole approximately at geographical pole. See, this point is important, that we know that it approximately points to the geographic poles, because the poles of the magnet of the earth are not exactly aligned with the poles, બરાબર. એટલે exactly align થયેલું નથી. A freely suspended bar magnet points north-south. The magnet's end pointing north is called north pole and vice versa. તો સપોઝ કે હું એક બાર મેગ્નેટ એટલે ગુજરાતીમાં એને આપણે ગજિયો ચુંબક કહીએ, પણ તમે બાર મેગ્નેટ સાથે you will be knowing what is a bar magnet. એટલે બાર મેગ્નેટ છે એનો શેપ આપણે જોવા જઈએ તો ઇટ્સ અ ક્યુબોઇડ, બરાબર. એની લેન્થ છે એ એની વિડ્થ અને એની હાઇટ કરતાં ઘણી મોટી હોય છે. નોર્મલી એનું ક્રોસ સેક્શન પણ રેક્ટેંગલ હોય છે અને એની એ પોતે પણ આખું ક્યુબોઇડ હોય છે. એને આપણે જો ફ્રીલી સસ્પેન્ડ કરીએ, ફ્રીલી સસ્પેન્ડેડ એટલે શું કે આપણે એને એવી રીતે લટકાવીએ કે જેનાથી એને જે દિશામાં ફરવું હોય એક એક્સિસમાં એટલે કે સપોઝ કે હોરિઝોન્ટલ એક્સિસમાં, તો એ ફરી શકે. દેટ ઇઝ અ બિટ ડિફિકલ્ટ ટુ ડુ, કેમ કે તમે એને દોરાથી એવી રીતે ટીંગાડી ન શકો. એવી રીતે આપણે ટીંગાડવા જાય એટલે એનું એક સાઈડથી બેલેન્સ, એટલે સપોઝ કે see if this is my stand and this is the thread I am using, અને અહીંયા હું આ મેગ્નેટને બાંધું છું. તો અહીંયા જ્યાં હું એને બાંધું છું એ પરફેક્ટલી એનો સેન્ટર પોઈન્ટ હોવો જોઈએ, તો જ નહીં તો શું થશે, કાં મેગ્નેટ આ બાજુ નમી જશે અને કાં મેગ્નેટ આ બાજુ નમી જશે. એકદમ હોરિઝોન્ટલ રાખવા માટે ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ફાઇન્ડ ધ મિડ પોઈન્ટ, બરાબર. એક્ઝેક્ટલી અહીંયા દોરો બાંધવો પ્રમાણમાં અઘરો હોય છે. એટલે વોટ વી ડુ ઇઝ ધેટ મીન્સ વોટ આઈ ડુ, હું એવું કરું છું કે જે મેગ્નેટ છે એને એક દોરો અહીંયા બાંધી અને આવો લૂપ બનાવી નાખો, એક દોરો અહીંયા બાંધી દો. આ લૂપ છે અહીંયા એને ટાઈ કરી દઈએ, આવી રીતે આપણે એને ટીંગાડી દઈએ. નાવ ઇટ ઇઝ free to move. So now it cannot move this way or this way, okay, but it can only move sideways like this. So this is the motion that it is free to rotate is only in the horizontal plane. So this magnet now can rotate in the horizontal plane as it wants to rotate, બરાબર. એટલે એની vertical movement થઈ શકે નહીં. So that is what we mean by when we say that it is freely suspended and free to move, but it is only free to move in one axis, because in that axis is what we are interested in. Now when we do that, the magnet will align itself with the magnetic field of the earth. એટલે પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, અર્થનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એની સાથે આ ગોઠવાઈ જશે, અને ગોઠવાઈ જશે એટલે એનો એક એન્ડ છે એ આપણા નોર્થ પોલ તરફ હશે અને એક એન્ડ છે એ સાઉથ પોલ હશે. ઇન્ટરનેટ કનેક્શન મારું દેખાય છે વિડીયો તમને બધાને? હેલો સાક્ષી?
हाँ सर નથી દેખાતો? नहीं मैंने नहीं देखा था સર નથી દેખાતો. સ્લાઇડ તો સર દેખાય તમે છે વિડિયો શરૂ જ નથી કર્યો. કે વિડિયો નથી શરૂ કર્યો? એમ કહું સ્લાઇડ દેખાય છે ને એમ કહું છું. સર તમે વિડિયો શરૂ જ નથી કર્યો. વિડિયો નહીં, સ્લાઇડ દેખાય છે ને મારી? હેલો, સ્લાઇડ દેખાય છે નથી દેખાતી? હેલો, હા, સ્લાઇડ તમારો દેખાય અવાજ કપાય સર. ચાલુ નથી ને તમારો વોઇસ એ કપાતો આવે છે. હજી હવે નથી આવતો, હવે ચોખ્ખો આવ્યો. હજી વોઇસ કપાય છે. કપાતો પણ વિડિયો ચાલુ નથી. વિડિયો તો બંધ જ છે. તમે વિડિયો શરૂ જ નથી કર્યો. બધે દેખાડે ક્યાંથી? પીપીટી દેખાય છે? હા. હા, આવી ગઈ. આવી ગઈ ને? हाँ તો આપણે મેગ્નેટને જો સસ્પેન્ડ કરી દઈએ એટલે એ અર્થના મેગ્નેટિક ફિલ્ડ સાથે અલાઇન થઈ જશે. જે મેગ્નેટનો આપણું જે મેગ્નેટ આપણે જે સસ્પેન્ડ કર્યું એ મેગ્નેટનો જે છેડો નોર્થ તરફ પોઈન્ટ કરતો હશે એને આપણે આપણા મેગ્નેટનો નોર્થ કહેશું, અને જે સાઉથ બતાવતો હશે એને સાઉથ કહેશું. ઓકે, નાઉ એકચ્યુઅલી ધીસ ઇઝ અ બિટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ થોડાક આગળ જાય એટલે ખબર પડશે. Now, like poles repel and unlike poles attract. નોર્થ નોર્થ અથવા સાઉથ સાઉથ નજીક લાવો તો એકબીજાને ધક્કો મારે, અને જ્યારે તમે નોર્થ સાઉથ કે સાઉથ નોર્થ સામસામે રાખો તો એ બે વચ્ચે અટ્રેક્શન થાય. તો હવે ઉપરના પોઈન્ટ ઉપર પાછા આવીએ કે જે એન્ડ જે છે એને એ આપણી અર્થનો નોર્થ બતાવે છે, એને આપણે નોર્થ કહીએ. એવું થોડું બને? જો અર્થના નોર્થ તરફ એક મેગ્નેટનો પોલ રહેતો હોય તો એ મેગ્નેટનો સાઉથ પોલ હોવો જોઈએ, બીકોઝ અનલાઇક પોલ્સ અટ્રેક્ટ. બટ એકચ્યુઅલી ધી રિવર્સ થિંગ ઇઝ ફોર ધી અર્થ. અર્થના જે આપણે પોલ્સ છે એને આપણે બે ભાગમાં વેચી શકીએ, એટલે બે ટાઈપમાં વેચી શકીએ. ફર્સ્ટ ઇઝ દેટ ધી અર્થ હેઝ જિયોગ્રાફિક પોલ્સ. જિયોગ્રાફિક પોલ્સ એટલે નોર્થ પોલ છે, તે આપણને ખબર છે કે નોર્થ સી છે, ઇટ ઇઝ એક્ઝેક્ટલી અબાઉ સાઇબિરિયા, નોર્ધન કેનેડા, અલાસ્કા એની ઉપર આવે છે, અને ત્યાં જમીન નથી, ત્યાં દરિયો છે, પણ એ હંમેશા જામેલો રહે છે. સો દેટ ઇઝ અવર નોર્થ પોલ, દેટ ઇઝ અવર જોગ્રાફિક નોર્થ પોલ. જોગ્રાફિક સાઉથ પોલ ક્યાં છે? તો ત્યાં એન્ટાર્ટિકાનો કોન્ટિનેન્ટ છે, અને ઇટ ઇઝ અવર જોગ્રાફિક સાઉથ પોલ. પણ અર્થનું જે અંદર અર્થનું પોતાનું જે જીઓમેગ્નેટિઝમ છે, એ જીઓમેગ્નેટિઝમ છે એ એવી રીતનું છે કે અર્થનો જે બાજુ જોગ્રાફિક નોર્થ પોલ છે ત્યાં આપણા જીઓમેગ્નેટનો મેગ્નેટિક સાઉથ પોલ છે, એન્ડ વાઇસ વર્સા. જ્યાં આપણો અર્થનો જોગ્રાફિક સાઉથ પોલ છે ત્યાં જીઓમેગ્નેટનો મેગ્નેટિક નોર્થ પોલ છે. એટલે એન્ટાર્કટિકા છે એ આપણી સાઉથ પોલ છે, પણ આપણા અર્થની અંદર જે મેગ્નેટ આપણે ઇમેજિન કરીએ છીએ એ મેગ્નેટનો નોર્થ પોલ ત્યાં છે. જ્યાં નોર્થ સી છે અને નોર્થ પોલ છે ત્યાં એની એક્ઝેક્ટલી નીચે આપણા અર્થના જીઓમેગ્નેટનો સાઉથ પોલ છે. એન્ડ ધેટ ઇઝ વાય the pole of our magnet, the north pole of our magnet shows the north geographical pole, because below the north geographic pole there is the south magnetic pole. Okay, એટલે મેગ્નેટિક પોલ ને જોગ્રાફિક પોલ સાઉથ મેગ્નેટિક પોલ અહીંયા આવે. હા, સાઉથ મેગ્નેટિક પોલ છે એ નોર્થ જોગ્રાફિક પોલ ની નીચે છે, અને નોર્થ સાઉથ ઊંધા અવડા છે. મેગ્નેટના નોર્થ સાઉથ છે એ પૃથ્વીના નોર્થ સાઉથ કરતા અવડા છે, એવું કહી શકાય સાઉથ દેશી ભાષામાં. Now this is the most important thing, and I think we are learning this for say 10th or 15th time, that north pole and south poles cannot be separated. કોઈ પણ મેગ્નેટના નોર્થ પોલ ને સાઉથ પોલ ને તમે અલગ અલગ કરી શકો નહીં. So if you take a bar magnet, you break it into two, you will have two new bar magnet. તમે ગમે તેટલા કટકા કરતા જાઓ એટલા વધારે બાર મેગ્નેટ તમને મળતા જશે, અને દરેક બાર મેગ્નેટ પાસે બે પોલ હશે જ, નોર્થ એન્ડ south. Okay, so you cannot separate the north pole and south pole of a bar magnet. So if I have a bar magnet, અહીંથી એને તોડી નાખું, so I have two pieces like this. So this was originally north, this was originally south,
but now this becomes south and this becomes north. If I were to cut it from here again, we will have 4 pieces, all will be N, S, N, S, and S like this. Okay, so you will always get them in pairs. Again, I would like to say that magnetic monopoles. Monopoles means what? If I cut this and this doesn't form, then I have a one piece which is only S, N, and the other piece which is only south. Then these are called magnetic monopoles because they are only a single pole, but they don't exist. અને મેં કીધું એમ કે જો તમારામાંથી કોઈ એ પ્રૂવ કરી આવે કે મેગ્નેટિક મોનોપોલ્સ તમે ગોતી કાઢ્યો છે અને if you show that to the world, that would be the next Nobel Prize in physics. But still until today we are not able to find magnetic monopoles existing in nature, or we are also not able to create magnetic monopoles because magnets always exist in pairs. There will be poles, there will be two poles, never a single pole. Now artificially we can make magnets from iron and its alloys, which are again themselves magnetic. Magnet ne easily magnetization કરી શકાય છે. You can use permanent magnets to create temporary magnets. You can also use electric current to make permanent magnets. Okay, but for that you would have to use a material like iron and its alloys. You cannot make a magnet from copper. એ અલગ વસ્તુ છે કે કોપરના વાયરને પીટી અને સોલેનોઇડ બનાવો અને એમાંથી કરંટ પાસ કરો તો એ મેગ્નેટ બને, but that is a different thing. That is not the copper acting as a magnet, but that is the effect of flowing current. That is what is making a magnet. So you cannot make magnets from materials like iron, copper or aluminum. You would have to use iron and some of its alloys of some of the alloys of ions. It must contain iron. So here we have magnetic field lines of bar magnet. Now, if I want to find out how the magnetic field of a magnet works, તો હું શું કરી શકું? એક બહુ નાનો સિમ્પલ એક્સપેરિમેન્ટ આપણે નાના સ્ટાન્ડર્ડમાં, I think about 6th or 7th, you should have learned that. I know that normally there are no experiments being done in schools as such. એટલે કોઈની સ્કૂલમાં ગમે તે સ્કૂલ હોય એની અંદર એક્સપેરિમેન્ટ કરવામાં આવતા નથી. So basically you would have not seen it. પણ એક મેગ્નેટ હોય, એક બાર મેગ્નેટ, અને એની ઉપર જો તમે થોડાક આયન ફાઇલિંગ્સ છે એ છાંટી દો. જસ્ટ અ મિનિટ, હું આવું પૈસા લાઈટ આવજા કરે, મને લાગે કે એમસીબીમાં પ્રોબ્લેમ છે, એ બધું નેટવર્ક આવજા કરે છે, કારણ કે હું વાઈફાઈ વાપરું છું. જસ્ટ અ મિનિટ, જસ્ટ પોઝ ધ રેકોર્ડિંગ. તો એ એક્સપેરિમેન્ટ કેવો? હા, આવ્યો અવાજ? હા, વરુણ ને બિચારા નબળાઈ છે. સર મારે તો કનેક્ટેડ નહોતું થતું, ઘડી બંધ થઈ જતું હતું. હવે વાંધો છે ને, તારા ફોન છે ને ડબલો છે, એ ફેંકી દે અને રેકોર્ડિંગ છે ને એ તું કોકના ઘરે જઈને જોઈ આવતો જા. ડબલું ફોન નથી હો સર, આમ તો સારો હે. ઓલો નોકિયા છે ને? ના, મોટરોલો. મોટોરોલો? હા હા. તો બાર મેગ્નેટ છે, એની ઉપર આપણે લોખંડનો ભૂકો નાખતા હતા, એના કારણે આપણને આખું એનું ફીલ્ડ દેખાતું હતું. આઈ થિંક હવે તો કદાચ થોડાક દિવસમાં આપણી સ્કૂલ ચાલુ થશે જ, તો હું તમને આ એક્સપેરિમેન્ટ બતાવીશ કરીને, કે બહુ સરસ આવું જ અસલ ફીલ્ડ ગોઠવાઈ જાય. થોડાક દિવસમાં તો હવે ચાલુ થાય સ્કૂલ એવું લાગે છે.
અને જો 6 દિવસમાં એટલે આવી રીતે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ છે એ સીધી ગોઠવાય. યા તો પણ બોલ. વિડીયો પછી અપલોડ કરી દેજો. હા કરી દઈશ. હેલો સર, હા કરી દઈશ. આ નેટ માં હું પ્રોબ્લેમ ખબર ને ઓટોમેટિક બહાર નીકળી જાવ છું. ના તારો અવાજ એવો રિંગિંગ આવે છે. સો આમાં જે ફિગર એ છે ઇઝ અ બાર મેગ્નેટ. જે ફિગર બી છે એ કરંટ કેરિંગ સોલેનોઇડ છે. અને સી જે છે આ એક ઇલેક્ટ્રિક ડાયપોલ છે જેમાં અહીંયા પ્લસ ચાર્જ છે, માઇનસ ચાર્જ છે, separated by a distance of 2a. You can see that all three fields are very 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 similar. એક જ ખાલી ફેર છે કે આ જે છે એ કન્ટિન્યુઅસ લૂપ્સ બનાવે છે. આ ક્યાંય ફિલ્ડ પૂરું નથી થતું, એ કન્ટિન્યુઅસ ગોળ ગોળ જ ફરે છે. ત્યારમાં તમે જોશો કે ફિલ્ડ એન્ડ્સ આઈધર ઇન પ્લસ ચાર્જ ઓર આઈધર ઇન માઇનસ ચાર્જ. અને ઇન્ફિનિટીમાં પણ એ જઈ અને પૂરું થઈ શકે, જેવું મેગ્નેટિક ફિલ્ડ માટે ક્યારે થતું નથી. મેગ્નેટિક ફિલ્ડ્સ આર ઓલવેઝ ક્લોઝડ લૂપ્સ. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ છે એ ફિલ્ડને વિઝ્યુલાઇઝ આવી રીતે જ્યારે આપણે દોરીએ ફિલ્ડ લાઇન્સ, દેટ ઇઝ ધી બેસ્ટ વે ટુ વિઝ્યુલાઇઝ વોટ એકચ્યુઅલી અ મેગ્નેટિક ફિલ્ડ મીન્સ. એનો મતલબ શું થાય એને આપણે કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકીએ. સો let us see what we can make out from this. The field lines of bar magnet or a solenoid make continuous loops. એક બોર ચક્કરદાર બનાવે છે. બોર તો નહીં પણ એ લૂપ પૂરો થાય છે. they do not end anywhere. લાઇન્સ ક્યાંય પૂરી નથી થતી. they don't start and end from positive or negative charges like electrostatic field, nor they end in infinity. મેં તમને હમણાં જ કીધું કે ઇન્ફિનિટીમાં જઈને આપણે જોતા હતા કે ઇલેક્ટ્રિક ચાર્જને ઇન્ફિનિટીમાંથી પાછો લેવી, અથવા તો મેગ્નેટિક ફિલ્ડ કમિંગ ફ્રોમ ઇન્ફિનિટી, મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કમિંગ ફ્રોમ ઇન્ફિનિટી, electrostatic field going to infinity. There is nothing like that in magnetic field. Of course, it can go to very large distances, but in the form of continuous loops always. Okay, so they don't end anywhere, they don't start anywhere. The tangent to the field line at a given point represents the direction of field B at that given point. So if I take this loop, okay, અને આ લૂપ છે, let me annotate. આ લૂપ હું લઉં, આ લૂપ, અને આ લૂપમાં આ પોઈન્ટ ઉપર મારે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન જોઈશે. તો એ ડિરેક્શન માટે મારે શું કરવું પડે? I have to draw a tangent over here, and the direction of this tangent is the direction of magnetic field at this point. આ પોઈન્ટ ઉપર તમારે આમ ટેન્જન્ટ દોરવું પડે, and this is the direction of magnetic field for this point. Okay, similarly over here, say for example here, so અહીંયા મારે આવી રીતે ટેન્જન્ટ દોરવું પડે, and for this point the magnetic field is in this direction. Okay, so that is what is meant by how you can find the direction for a particular point on a loop, magnetic loop. The field is stronger if number of field lines crossing a unit area are more, and vice versa. For example, અહીંયા તમે જુઓ તો આટલો એરિયા છે, એમાંથી આટલી લાઈન પાસ થાય છે, જ્યારે આ એરિયા છે એમાંથી બહુ બધી લાઈન પાસ થાય છે. So if number of lines passing through a particular area or unit area is more than the other area, so magnetic field અહીંયા stronger છે. આટલા ભાગમાં જે ફિલ્ડ છે એ સ્ટ્રોંગર ગણી શકાય, because number of lines of force coming out of this particular area is much larger than this area. તો તમે જોશો કે અહીંયા જો એરિયા આપણે લઈએ કે nearer to the pole, therefore magnetic field is stronger. But if I would do something like this,
અહીંયા કરીશ. ઓકે, તો તમને દેખાશે કે આવડો એરિયા અહીંયા જો રેપ્લિકેટ કરું ને આવી રીતે, તો એની અંદરથી પાસ થતી લાઇન્સ ઓફ ફિલ્ડ લાઇન્સ છે એ ઓછી થઈ જશે. અને જો લાઇન્સ ઓફ ફિલ્ડ લાઇન્સ ઓછી થઈ જશે, ધેટ મીન્સ ધ ફિલ્ડ હેઝ બીકમ વીકર. શું કામ? કેમ કે નંબર ઓફ લાઇન્સ પાસિંગ થ્રુ યુનિટ એરિયા હેઝ ડિક્રીઝડ. તો ફિલ્ડ લાઇન્સ જ્યાં બહુ થપ્પો જાજો હોય ને ત્યાં ફિલ્ડ સ્ટ્રોંગર છે. ફિલ્ડ લાઇન્સ છૂટી છવાઈ છે ને એટલે ફિલ્ડ વીકર છે. સાદો ને સિમ્પલ મતલબ એ. ફિલ્ડ લાઇન્સનો જથ્થો બહુ મોટો, in very large number in a small area, that means a very strong field. ફિલ્ડ લાઇન્સ છે એ છૂટી છવાઈ હોય, બહુ વધારે કોન્સન્ટ્રેટેડ ન હોય કોઈ પર્ટિક્યુલર એરિયા માટે, તો ત્યાં ફિલ્ડ વીક છે. ધેટ ઇઝ ધ મીનિંગ. Magnetic field lines cannot cross or intersect, as this will not give a unique direction of field. Now this is very interesting. See, suppose કે એક કર્વ હું એ બનાવું. These are two magnetic field lines crossing each other. What about this point? આ પોઈન્ટ ઉપર હું ટેન્જન્ટ દોરું તો એ ટેન્જન્ટ કયો દોરું? આ દોરું કે આ દોરું? ઓકે, so this will give me two directions. Two directions is not unique. એક જ ડિરેક્શન મળવી જોઈએ. Okay, so if field lines cross or intersect, that does not give you one single direction of magnetic field, and that is never possible. You have to have a single direction of magnetic field, and that is not happening when field lines cross or intersect, and that is why field lines never cross or never intersect each other. બરાબર? આનો સીધો સાદો મતલબ આવો થાય. So this is also one very important property of magnetic field. This is also true for electrostatic fields. એમાં પણ આપણે જોયું હતું કે field lines છે એ લૂપ નથી કરતી. એમાં એવું હતું કે field lines don't loop. Okay, and of course they also don't interact. એની અંદર પણ આ પ્રોપર્ટી તો હતી જ. Then the magnetic field lines can also be plotted using a small magnetic compass and placing it at various positions near the magnet and marking the position of the needle therein. Now this is an experiment. એટલે આ તમને હું એમને સમજાવીશ તો નહીં ખબર પડે. Let me just show you what we can do. Suppose કે આપણી પાસે બાર મેગ્નેટ છે like this, and say this is north and this is south, and we have a small magnetic compass કે જેમાં આવી needle સોય હશે. એમાં હું એક એરો કરી નાખું. This arrow shows north and this is south. So what I will do is that I will place my compass over here. Okay, આ છે ને આમ ગોઠવાશે. આમ ગોઠવાશે એટલે I will mark 2 points, the end of the needle and the second point. પછી હું અહીંયા રાખું આ મેગ્નેટ. ઓકે, તો નીડલ આવી રીતે ગોઠવાશે like this. Like this. So I'll mark 2 points, one over here and one over here. Then I will put the magnet here. So how much goes? 1 point over here and 1 point over here. Now after completing it for the entire area, I will just, what I will do is that I will આજે મેં પોઈન્ટ્સ કર્યા છે ને એ પોઈન્ટ્સને હું એક લાઇનથી જોઈન કરી દઈશ. સો ધેટ વિલ ગીવ મી ધી કર્વ ઓફ ધ ફિલ્ડ. અને જો હું બધી જગ્યા માટે કરું તો મને આવી લાઇન્સ મળશે. Okay, so this is how you can plot a magnetic field or magnetic field lines or bar magnet using a small, very small magnetic compass. તો આ ઈ જ ફિલ્ડ છે કે
કે જે આપણને ડાયાગ્રામમાં ઓલાથી આયન ફાઇલિંગથી જોવા મળે છે એ ટાઈપનું જ ફિલ્મ મળી જશે. Okay. Then the last point is electrostatic analog for magnetism. એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ને મેગ્નેટિઝમની વચ્ચે શું સમાનતાઓ છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જેટલા પણ ઇક્વેશન છે ને એ બધા ઇક્વેશન છે એ મેગ્નેટિઝમમાં કન્વર્ટ થઈ જાય, પણ એમાં 2-3 સબસ્ટિટ્યુશન આપણે કરવા મળે. કેવા? તો સપોઝ કે આપણી પાસે એક મેગ્નેટિક ફિલ્ડ છે કે જેની મેગ્નેટિક મોમેન્ટ m છે, એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે which is due to electric dipole અને એની ડાયપોલ મોમેન્ટ p છે. આ ફિલ્ડની અંદર આ બે ઇક્વેશન્સની અંદર આપણે આટલું સબસ્ટિટ્યુશન કરીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિકના ઇક્વેશનમાં જ્યાં e છે ત્યાં આપણે b લખીએ. ધીસ વી ડીડ ઇન પ્રીવિયસ ચેપ્ટર એક ફોર્મ્યુલા માટે. જ્યાં ઇલેક્ટ્રોસ્ટેટિક ડાયપોલ, હા સાક્ષી બોલ. સર રીજોઈન થવાનું છે પાછું? ના હજી છે, હજી 1 મિનિટની વાર છે. જે p છે એને આપણે m થી સબસ્ટિટ્યુટ કરીએ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક મોમેન્ટ ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, અને કોન્સ્ટન્ટ છે 1/4 pi epsilon 0 which was permittivity is to be substituted by mu 0/4 pi, okay, which is permeability upon 4 pi. The equatorial magnetic field BE, equatorial magnetic field એટલે કેવું ફિલ્ડ કે બંને પોલ થી ઇક્વલ ડિસ્ટન્સ એટલે પરપેન્ડિક્યુલર, ડાયપોલ ને પરપેન્ડિક્યુલર ફિલ્ડ છે, that changes to BE is equal to minus mu 0 m/4 pi into r cube. And axial field છે that is on the axis of the let us say the bar magnet is given by BA is equal to mu 0/4 pi 2m upon r cube. We are not going to prove these formulas, પણ આ ફોર્મ્યુલા છે એ સીધી તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાંથી લઈ શકો છો. અને અહીંયા આપણને ટેબલ આપ્યું છે કે જેમાં દરેક ઇલેક્ટ્રોસ્ટેટિકની કઈ ક્વોન્ટિટી મેગ્નેટિઝમની કઈ ક્વોન્ટિટી સાથે એનાલોગસ છે. જેમાં આપણે કેમ કહ્યું હતું લિનિયર મોશન અને રોટેશનલ મોશન